ક્યાં ગયા હશે, ક્યારે આવે? આ તો છે ને મૂકું જ નહીં, આવે એટલી વાત. રાહ જોઈને જ ઊભું, અહીંયા અહીંથી ખસો જ નહીં ક્યાંય. વાહ, અંદર જવું છે, હાલવા તો દે. નથી જવાનું, કાં પણ? અહીંયા જ ઊભા રહ્યો. પણ હું કરવાને અંદર ને જવાનું ના પાડશો? ભૂખ લાગી, ખાવા આવ્યો છું. ભલે લાગી, આજે જમવાનું નહીં મળે. કામ આવું કરશો? હું વાંક છે મારો? તમારો વાંક છે ને બહુ મોટો છે. તો કે ને હું વાંક છે મારો? હાલ, જ્યારે હોય તે આમ કરીને ઊભી હોય, અંદર નો જવા દે. તમે કામ જ એવા કરો તો આમ રહેવું પડે. હું કામ કર્યા છે મેં ખરાબ? ખરાબ કામ? હા, આ મારો ભાઈ આવ્યો છે અહીંયા, 15 દિવસથી અહીંયા છે. તમે એને નોકરી કેમ નથી અપાવતા? અરે પૂછાયું 4-5 જગ્યાએ યાર, ક્યાંકથી હા આવે તો કહું ને. ક્યાંકથી હા આવે? અરે આટલું મોટું સિટી છે, આ ગમે ત્યાં નોકરી મળી જાય. તમારે ઓળખાણે છે નથી? ભણેલો નથી, જ્યાં હોય એમ કે કોમ્પ્યુટર આવડે. હે તો આપણા પપ્પાને કહેવાય ને થોડોક ભણાવે. એમને આ આખી દુનિયામાં બધા નોકરી કરે છે એ બધા હું કોમ્પ્યુટર ઉપર જ બેસતા હશે, બધા ભણેલા જ હશે. મારો હાળો છે, સંડા સાફ કરવા મોકલું કોકને આ અહીંયા. હું વાત કરો છો? મારો ભાઈ છે હો, કેતાની કોઈ દિવસ એમ. આ તમને છે ને થોડીક શરમ આવવી જોઈએ. આ મારો ભાઈ બિચારો અહીંયા 15 દિવસથી અહીંયા છે. આ કેટલા દિવસ રોકાશે બેનની ઘરે? એ તમને કઈ ખબર પડે? એને વેલા હાથ નોકરી ગોતી દ્યો એટલે એ નોકરીએ ચડી જાય ને ઘરે વયો જાય. હું કામ ને પણ એને હું કામ શરમ આવે? આને બેનનું ઘર છે, જેટલું રહેવું એટલું ભલે ની રહે, મેં ના પાડી. આ તમે કેમ સમજતા નથી? હે, હા છે ને બેનની ઘરે એને રહેતા શરમ આવે કે આ બેનની ઘરે કેટલા દિવસથી હું અહીંયા રોકાણો. આ એને કેટલું ખરાબ લાગે. અરે આવું નહીં વિચારવાનું એને કઈ. આ બેનનું ઘર છે, એમાં શરમાવાનું ન હોય. જીજાજી એટલે મિત્ર જેવો કહેવાય, જેટલું રહેવું એટલું ભલે રહે. બાકી નોકરીનું તો એવું છે ને કે ભણેલ ગણેલ હોય ને તો જ નોકરી મળે. બાકી 5-25 કેવા 5,000, 7,000, 8,000 એવી નોકરીઓ થોડી કરવાની હોય કાંઈ. એ ભાઈ બેનની ઘરે રહે ને તો છે ને આજુબાજુ વાળા જ બીજા તો કેતા કેસે, આજુબાજુ વાળા જ ચાલુ થઈ જશે. હા, આમ હું નીકળીશ એટલે તરત જ મને પકડવાની બાયું કે તારો ભાઈ કેટલા દિવસથી રોકાણો છે, હજી નથી ગયો. તો એને કહી દેવા તારા બાપનું શું જાય, મારો ભાઈ મારી ઘરે રોકાણો છે એમ કહી દેવાય ને. મોઢામાં જીભ નથી, મારી સામે જ બહુ હાલે. આ તમારી સામે જકાય, એ પાડોશમાં બધા એ કઈ બાંધવા ન બેહાય, બધે હું સંબંધ બગાડવા. અતે ખાસું તો હગા બાપને કહી દેવાય. સાચું કહી દેવાય. આ મારે છે ને બીજું કઈ નથી સાંભળવું. આ તમારે છે ને મારા ભાઈને નોકરી ગમે ત્યાં ગોતી દેવાની છે બસ. જો ભાઈ નોકરી હાટું તું ખોટી જીદ કરશો મારી સામે. મેં છે ને તને કીધું ને 4-5 જગ્યાએ કેવડાવ્યું છે, અને બીજી હજી કહેતી હોય ને તો 3-4 જગ્યાએ પૂછાવડાવું. કહેવાનું ન હોય, પૂછાવડાવવાનું જ હોય. આ જીજાજી હું કામનો? હા જીજાજી હું કામનો? હે આ વાવાઝોડાને હાસવે છે ઈ કામનો? હા, તમે તો વાવાઝોડું નહીં હોય. આ પાર માંડો મારો કે આ હું તમને હાચવું છું. આ દુનિયામાં બધી બાઈઓ આમ જ હું કામ કે આ તો હું હતી એટલે રહી, બીજી વાત તો વહી ગઈ વાત. હા તો વહી જ જાય. હા, વહી જાય. અરે તારી યાર લગ્ન કર્યા છે, તાર ભાઈ યાર નોકરી ગોતી દેવા હાટું લગ્ન નથી કર્યા. એ તમારો હાડો થાય છે, તમારે એને એટલો તો સાથ દેવો જોઈએ કે નહીં કે બિચારો મારો હાડો કેટલો હેરાન થાય છે, એને ક્યાંક કામ ધંધે લગાવી દઉં, એવો તમને વિચાર ન આવે? જો બાપા મારો હાળો છે, મને ખબર છે, મારે એને સાથ આપવો જોઈએ, સપોર્ટ કરવો જોઈએ, ના નથી પાડતો. પણ તું એટલી બધી હવે ગરમ થામાં. જો હું કહું, આ એને જો ભણેલો નથી, પહેલી વાત તો ઈ છે. બરાબર નથી તો નથી કઈ. હવે હું ભણવા બેસાડું એને? હાલો આંગણવાડીમાં મૂકી આવી એટલે ચાલુ કરે ભણવા. ભગવાન ઈ હવે ભણશે નહીં, ભણાવશે. એવડો મોટો છો, આંગણવાડીમાં તો ઈ બધું વેસીને દાળિયા ખાઈ દેવો છે હવે. તમે નતા ખાતા દાળિયા? આંગણવાડીના છોકરા છે ને દાળિયા જ ખાતા હોય બેઠા બેઠા. ત્યાં રમાડવા હાટું જ લઈ જાય, ત્યાં કઈ લખવાનું ન હોય. એવું હોય હશે, હું કઈ આંગણવાડીમાં ગયો નથી એટલે મને ખબર ન હોય. તું ગઈ હતી, કાંઈ નહીં. હવે ગુસ્સો ઘરમાં ખોટો, હું ધ્યાન દે એની માથે. એમ નહીં, આ તમારી બેન હોય સાસરે, હા, અને તમારે કઈ નોકરી ધંધો ન હોય તો તમારી બેન એના ઘરવાળાને કહે નહીં કે આ મારા ભાઈને ક્યાંક કામે લગાવી દો. એ આવા શબ્દ બોલે તો કેવું ખોટું લાગે? કે જ ને, પ્રેમથી કે. તારી જેમ આમ દરવાજો પકડીને આડી તો મારી બેન નો જ ઊભી રહે. મેં તમને કેટલી વખત પ્રેમથી કીધું, તમે સમજ્યા? નો સમજ્યા એટલે બોલવું પડે. સમજી જાય. આ તને કેટલી વાર કીધું, આમ વરસાદના લીધે મકોડા થઈ ગયા કંઈક નાખી. આ જો હક નથી. એક તો કોક ભહે અહીંયા ને અહીંયા મકોડા ચડે. એવું છે બધું અહીંયા હવે જિંદગી. આજ તો હાવ જમવાનું મળવાનું જ નથી. ના બહુ ભૂખ લાગી છે.
મકોડા ખાઈ લ્યો, ઘણા બધા છે. તને ખબર છે ને શ્રાવણ મહિનાનો ઉપવાસ હાલે, એક ટાઈમ માંડ માંડ ખાવ છું. એ તું સારું બનાવશું ને એટલે ઘરે ખાવા આવું છું. શ્રાવણ મહિનાનો ઉપવાસ હાલે છે, શ્રાવણ મહિનો રહ્યો છો, તમે આવું ઘોર પાપ કરો છો. મારા ભાઈને નોકરી નથી અપાવતા, એ પુણ્યનું કામ કહેવાય. હે હાળાને નોકરી દઈ એટલે પુણ્યનું કામ કહેવાય? હા, હે તો શંકર ભગવાને તે પાર્વતીજીના ભાઈ હોય એને કંઈક એની હાટું કંઈક કર્યું જ હશે ને. હા તો મારે પૂછી આવીશ હમણાં. હા તો મારે શ્રાવણ મહિનો પૂરો થાય ને એટલે જઈશ મહાદેવ પાસે પૂછી આવીશું. મારે પૂછવું જ છે. તો ને દાઢી ને વાળ ને જટા વધારું મહિનો દી હોતી હે ને પછી તપમાં બેસી જવું છે ને પૂછવું મહાદેવ, હે મહાદેવ આ મારી ઘરવાળીનો ભાઈ એટલે કે મારા શાળાને જલ્દી જલ્દી નોકરી અપાવો એટલે મને તમારા શરણોમાં જગ્યા મળે, મને પુણ્ય પ્રાપ્ત થાય. બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે તમારી. તારો ભાઈ મારો હાળો, એની માટે હું નોકરી ગોતીશ. ગોતીશ નહીં, ગોતવાની છે. પાક્કું ગોતી આપીશ, મહેનત હોય 100% કરીશ. મને માતે શું છે? ભિક્ષાન દેહી. જાઓ. હાલો. આ જલપાનો ભાઈ અહીં રહી છે હે, તો હવે કેટલા દિવસ રોકાવાનો છે? એટલા દિવસ હું અહીંયા જ રહેવાનો છે. એને કઈ નોકરા બોકરા તો છે નહીં. આ આરામના રોટલા તોડે છે આપણી ઘરે. એ તો મળી જાય નોકરી, હવે થોડીક વાર રાહ જુઓ ને, એમાં કઈ વાંધો નહીં. એ ભગવાન. કેમ થાકી ગઈ? મમ્મી, આ આટલું મોટું ઘર છે, થકાઈ જ જાય ને. હજી સંજવારી પોતાય બાકી છે. હા તો બાકી હોય તો આપણે એક નોકર રાખી લઈ. ઈ વાત અમે સાચી છે. નોકર ઘણા સમયથી મળતો જ નથી, રાખવો જ છે, પણ હવે શું કરવી. પણ એક કામ કરી તો આમે આ જલપાન ભાઈ છે ને, આમે મફતના રોટલા તોડે છે, એની કરતા આપણી ઘરે કામ કરે ને ખાય. એ મફતના રોટલા તોડે એમ ન કહેવાય, બેનના ઘરે છે. હવે એને જો કામ ન મળતું હોય ને એની ઈચ્છા હોય તો ભલે અહીં થોડું ઘણું કામ કરે, આપણે પગાર દઈ દેવું એમાં. પણ મફતના જ કહેવાય ને. કાંઈ કામ કરે છે, માણા કામ કરીને ખાય ને એને મફતના ન કહેવાય. આ તો એને કાંઈ કામ કાજ કાંઈ નહીં ને એમની ખાવું ને એટલે મફતનું જ કહેવાય. આમે જો બીજે નોકરનું કામ કરે ને તો નોકર કહેવાય. પણ આ બેનની ઘરે જ ભાઈ કામ કરે ને એ કઈ નોકરે ન કહેવાય ને કોઈને ખબર ન પડે કે આનો ભાઈ છે કે કોણ છે ઈ. હા, તમે શું બોલો છો? આ હા, મારો ભાઈ એની બેનના જ ઘરમાં નોકર બનીને કામ કરે ને એ મારી સામે. હા તો એમાં શું થઈ ગયું? પણ તમારા દીકરાને કયો ને કે બીજે ક્યાંક નોકરી ગોતી દે. કેટલા દિવસથી કહું છું. આ તારો ભાઈ છે ને અંગૂઠા સાફ છે, એને કોઈ નોકરી રાખે એમ નથી. તો એટલા દિવસે નો નોકરી વળગી ગયો હોય છે એનામાં કઈ? એટલે બાર એને નોકરી ના મળતી હોય એટલે એને અહીંયા નોકર તરીકે રાખી લેવાનો. હા તો બીજું શું કરે? આમે ઓલા નોકરને પગાર દેવો એની કરતા તારા ભાઈને દેવું. મમ્મી, એ મારો ભાઈ છે. હા તે મને ખબર હશે તારો ભાઈ છે એટલે જ કહું છું. કેવી વાત કરો છો તમે? જો પણ બેટા, જ્યાં સુધી નોકરી ન મળે અને અહીંયા રોકાણો છે તો થોડુંક કામકાજમાં તને મદદ કરે, આપણે એને નાનું મોટું રકમ આપી દઈએ. હા, આપણે બીજો નોકર રાખવો ને એને પૈસા દેવા. એની કરતા ત્યાં બહારના કોઈને થોડી ખબર છે તારો ભાઈ છે? આપણને ઘરના ખબર છે. કોઈ આવીને પૂછે કે આ ભાઈ અમે માણસ રાખ્યો છે. એટલે મારો સગો ભાઈ હોવા છતાંય મને કોઈ પૂછે એટલે હું ઈ લોકોને એમ કહું કે આ નોકર છે. મારા ભાઈને હું નોકર કહું. હા તો તને શરમ આવે તો કહેવાનું, નકર તારે એમ કહેવાનું કે આ મારો ભાઈ છે. પણ તને શરમ આવતી હોય તો તું કહી શકે. મમ્મી, આપણે નોકર રાખવા હોય ને તો ઘણાય માણસો છે. હા, બીજાને રાખી લેવાય. હા, મારા ભાઈનું શું કામે કયો છો તમે? પણ આમે એને રોટલા તો દેવા જ ને. આ મફતના રોટલા તોડે છે એની કરતા તો ઈ હારું ને કામ કરીને ખાય. કહેવાય તો ખરું હું કામ કરીને ખાઉં. એને છે ને હરખ નથી થતો અહીંયા મફતના રોટલા તોડવાનો. આ મહેન્દ્રને કેટલી વાર કીધું કે એને નોકરીએ રાખી દ્યો. હા, એની શરમ આવે છે બેનની ઘરે રોકાતા. પણ નોકરી મળે તો બિચારો જાય ને અહીંથી ને. શરમ આવતી હોય ને તો ગમે ત્યાં કામ ગોતીને માણા વયું જાય, ભૂખ્યા હોઈ જાય, પણ બેનની ઘરે નો આવે. પણ એને શરમ જેવો તો સાટો જ નથી એટલે જ પડ્યો છે, નકર તો નો વયો જાય કીધું ન. એ હાવ એમ ન કહેવાય. આ તું છે ને એમ બિચારા એની મજબૂરી છે, નોકરી નથી મળતી અને એમાં પાછો ખાસ ભણેલો નથી. હવે આજ નહીં તો કાલ મળી જાય, પણ હવે એનો સમય પાસ તો કરવું ને ગમે તેમ કરીને. આ બસ હવે હો, તમે એનું ઉપરાણું લ્યો માં. મને હંધી ખબર પડે છે મારે આ ઘરમાં હું કરું ને હું ન કરું. મમ્મી, આ તમે કેવી વાત કરો છો? તમને બોલતા પેલા વિચાર ના આવ્યો?
એમાં મેં હું ખોટું કીધું? તે વિચાર કરવાનો જે છે એવું તો મેં કીધું ને સાચું કીધું છે કે ખોટું કીધું છે? આમે તને તાણ પડે છે ઘરમાં ને એક માણસની જરૂર છે. મને કઈ તાણ નથી પડતી. હું ધીરે ધીરે છે ને હંધુય કામ કરી નાખીશ. કઈની નોકર ના રાખું. હમણાં તો કેતી હતી થાકી ગઈ, હજી કચરા પોતા બાકી છે. આમ જો 10 વાગ્યા, હજી રસોઈનો હમણાં ટાઈમ થઈ જાય. થાકી ગઈ એમ કીધું એટલે એનો મતલબ તો એ નથી ને કે મારા ભાઈનું અહીંયા નોકર તરીકે રાખી લો. હા તો રાખી લે ને, એટલે તારે એક કામમાં હારું ને તને કામ કરાવવા લાગે. એ પછી એને નોકરી મળી જાય તો બીજો નોકર રાખી લેવો આપણે એમાં હું હા, એને નોકરી મળી જાય તો આપણે કઈ વાંધો નથી, ભલે ને વયો જાય બીજે નોકરી કરે, પણ જ્યાં સુધી નોકરી નથી ત્યાં સુધી તો અહીંયા કામ કરે ને. મારું કહેવાનું એમ છે, હું એમ થોડી એમ કહું છું કે આપણે એને ભેગો નથી રાખવો, ભલે રે ખાય પીવે પણ કામ કરે. મમ્મી હું વિચારી જોઈશ, વિચારીને જવાબ આપીશ. હા તો વિચારી જોજે, હું કઈ તને ખોટું નથી કીધું. વિચારીને કેજે કે ભાઈ આ મમ્મીએ કીધું એ સાચું છે કે ખોટું છે, અને એવું હોય તો તારા ભાઈને પૂછી લેજે, એટલે ખબર પડે કે ભાઈ એને શું કરવું છે, અહીંયા કામ કરવું છે કે બીજે કામ કરવું છે. આવું સારું ઘર ને આવું સારું રહેવાનું મળે? આ ભૂખ્યા હુઈ જાય ને એવો પવન આવે છે ને આમ જો કેવો બગીચો ને બધું છે, આવું તેને બીજે કઈ કામે ન મળે. સારું. આ તમે શું એની વાતમાં આયા આ કરો છો હે? ડ્રેસ ઇસ્ત્રી કરવાની છે. મારે? ના ના, તું થોડો ઇસ્ત્રી કરીશ. અહીંયા અમે રાખેલા છે ને, જો કેટલા બધા સર્વન્ટ છે. 2-4 ફળિયા વાળે છે, 2-4 કપડાં સૂકવે છે, 2-4 પોતા મારે છે. અહીંયા બીજું કોઈ નોકર દેખાય છે? જો હું આ ઘરનો નોકર થોડી છું. પણ હા, તમે મને શા માટે આપી ઇસ્ત્રી કરવા? તને શા માટે આપી? બુદ્ધિ વગરનો છો કે પેદાઈશી મગજમાં કોઈ તકલીફ પડી ગઈ હતી? અરે આવી રીતે વાત શા માટે કરો છો? પણ તું નોકરને કામ ના આપું તો કોને આપું? આ ઇસ્ત્રીનું કામ કોણ કરશે? હજુ તો એક કામ સોંપ્યું નથી ત્યાં તો સીધું લ્યો હું ઇસ્ત્રી કરીશ. ઠીક છે, કરી નાખીશ. કરી નાખીશ નહીં, કરવી જ પડશે. અને આ એક કામ નહીં, આવા કેટલાય કામ બાકી છે. અહીંયા તને જોવા માટે નથી રાખ્યો કાંઈ. અરે પણ હું આ ઘરનો નોકર નથી, હું તમારા ભાભીનો ભાઈ છું. ભાભીનો ભાઈ? ઓકાત ભૂલી ગયો તારી કે પછી યાદ કરાવું? નોકર જ છો તું. ફરક એટલો છે કે મારા ભાભીનો ભાઈ છો તું. જો તમે છે ને આવું ન બોલો. અરે મારી બહેનને ખબર પડશે ને, કોઈને દુઃખ લાગશે કે તમે એના ભાઈ સાથે આવું વર્તન કરો છો. ભાઈ સાથે? ભિખારી હોય ને એની સાથે ભિખારા જેવું જ વર્તન કરવાનું હોય, બરાબર છે? તારી ઓકાત જ આ છે. આ તો આભાર માન મારા ભાઈનો કે તારી બેનને અમારા ઘરમાં લઈ આવ્યા, અને બેના ઘરમાં આવી ત્યાં તો તું તારી એ ઓકાત ભૂલી ગયો. એટલે જો હું અહીંયા મજબૂરીમાં રહું છું, હું નોકરી માટે અહીંયા આવ્યો છું. નગર કયો ભાઈ એવો હોય તે એની બેનના ઘરે રહે તો ના જ પાડું છું, પણ તમારા ભાઈ અને મારા બેન જ કહે છે કે તું અહીંયા રહેવા વયા. બાકી આ ઘરમાં હું થોડો આવું. બાકી આ ઘરમાં થોડો આવું? એક તો મારા બેટાને મફતના રોટલા તોડવા છે, કમાતો કાંઈ છો નહીં. આવ્યો છો કામ ધંધા કરવા માટે, પણ કામ ધંધો સોંપીએ છીએ તો સાહેબ નીચા દેખાઈ જાય છે. તો તારે શું રાજા મહારાજાની જિંદગી જીવવી છે? અરે એવું હું ક્યાં કહું છું કે રાજા મહારાજાની જિંદગી જીવી છે? તો પણ આ કામ કઈ વાંધો નહીં, કરી નાખીશ તમારું કામ. કરી દેશે આની ઇસ્ત્રી. બસ ઇસ્ત્રી કરવાની છે, ધ્યાનથી કરવાની છે. અને આ એક હું તને ટ્રાયલ માટે આપું છું. જો આમાં પરફેક્ટ ઇસ્ત્રી થઈ ને તો ઘરમાં બીજા બધાના કપડાને ઇસ્ત્રી કરવાની છે. હા, બરાબર જ ઇસ્ત્રી કરીશ, તમે ચિંતા ના કરો. અને તમારા
ડ્રેસને પણ કાંઈ નહીં થાય. થશે ને તો ભેગું એ નહીં થાય. અને યાદ રાખજે, આ ઘરમાં તું નોકરી માટે આવ્યો છો, તો તને કામ મળે છે તો કામ ચૂપચાપ કરજે, અને ઘરમાં બધાથી પહેલું કામ મારું કરજે. મારા સિવાય કે મારું કામ તે સાઈડમાં રાખીને બીજા કોઈનું કામ પહેલાં કર્યું તો મજા નહીં આવે. હા, તમારું કામ પહેલાં કરી નાખીશ બસ. અને બીજું, જેટલી ઓકાત હોય ને એવી રીતે જ રહેવાય. આજ પછી ક્યારેય અહીંયાથી પાણી ન પીતો. બારે કામવાળા માટે છે ને પાણીનો ગોળો રાખેલો છે, અને કા પછી તારો ગ્લાસ અલગ રાખજે. અરે તમે તો સાવ મારી સાથે ભિખારીમાંથી જાય એવો વર્તન કરો છો. જો આ ઘરમાં મારી બેન સાસરે છે, હું તમારા ભાઈનો સાળો થાઉં છું, અને તમે મને સાવ અડધૂત કરી રહ્યા છો. હા, એ લોકોને ખબર પડશે તો શું થશે તમને ખબર છે? શું થશે કે શું થશે? જો તમારા ભાઈ તમને જ ખીજાય છે. આજ સુધી મારા ઘરમાં મને કોઈ એક ઊંચા અવાજે શબ્દ નથી કીધો, અને મારો ભાઈ મને ખીજે. જો ભાઈ, તારું જે કામ કરવા આવ્યો છો ને એ કામ કર. લાંબા લેક્ચર મને દેમાં. ઠીક છે. ભિખારી તેમાં. અરે પણ આવા વેણ શા માટે બોલો છો? કામ કરું છું ને તમારું. ઓકે, તો તમને રાજા કહીને બોલાવું? જો તમે આ મારી મજાક ન ઉડાવો, હું તમારું કામ કરી નાખીશ બસ. જલ્દી કાંઈ કામ મળી જાય ને તો સારું. કામના વરાય છે ને આ વખતે નથી જતા. ભાઈ, બેન, અરે તારે કામ હતું તો મને બોલાવી લેવાય ને, હું આવત ને. હું આમે નવરો હતો. હે? કેમ બેન ભાઈ પાસે ન આવી શકે? અરે આવી હકે બેન, તારે ઘરમાં કામ હોય કે નહીં? અને આમે હું તો એવો નવરો માણસ નથી, મારી પાસે કામ નથી, કાંઈ નોકરી. આખો દી મફતના રોટલા તોડું તારા ઘરના. બેન નહીં નહીં, આવું ના બોલ. હું તને શું કહેતી હતી કે મારા સાસુ એમ કહેતા હતા કે અમારે છે ને આમે નોકરની જરૂર છે કે આપણે કે ઘરમાં કે તો કે તારા ભાઈને જ કે ને કે અહીં આપણે એને જ કામે રાખી લઈએ કે. હા તે બેન, એમાં મને શું વાંધો હોય? હે, જો તમારે ઘરમાં જરૂર હોય ને, અને આમે મારી પાસે નોકરી તો નથી, તો હું આ ઘરના કામ કરી, અને આમે મને કામ તો બધા આવડે જ છે ને, તો મને કાંઈ વાંધો નથી. અને અમે બેનના ઘરમાં અમને મફતના રોટલા તોડવા એની કરતાં થોડું કામ કરી તો મને એમ થાય કે હું કામ કરીને પૈસા. પણ ભાઈ, અહીંયા તું બેનના ઘરે નોકર. જો બેન, એમાં હું વાંધો? હે, ગમે માણસને નોકરી રહેવું હોય છે તો તારા ઘરમાં આવશે ને, એની જગ્યાએ હું ક્યાંક બીજા નોકર થઈને જાઉં એની કરતાં મારા બેનના ઘરે શું, તો એમાં શું વાંધો? હે, એ તારી બધી વાત સાચી, પણ મને તો દુઃખ થાય ને કે મારો જ ભાઈ મારા જ ઘરમાં નોકર તરીકે. મારી વાત સાંભળ, આ કામ છે ને એકે નાનું નથી હોતું. હે, આપણે જ મનથી કામ કરીને તો બધાય કામ મોટા જ હોય. હવે દુનિયામાં ઘણા નથી નોકરી કરતા, એમાં શું થઈ ગયું? ઘણા વાસિંદા પોતા કરે છે, કોઈ ઘર સફાઈ કરવા આવે છે, નથી કરતા, બધા કરતા જ હોય, એમાં શું થઈ ગયું? હે, અને આમ તો મને તો મારે તો સારું કહેવાય, અમુકના મારી બેનના ઘેરે જ તે. હા શું કહું બેન, અહીંયા કામ વગરનો તારે ઘરે રહું છું ને તો મને થોડુંક પકમણ જેવું લાગે છે. પણ હું શું કહું, હા, જ્યાં સુધી મને નોકરી ન મળે ને ત્યાં સુધી હું આ કામ કરું ને, પછી તમે તારે નોકરી મળે તેથી ફેરવી નાખીને. જો ભાઈ, હા, મને કંઈ વાંધો નથી, પણ મને આ વસ્તુ મને નથી ગમતી. જો મારી બેન ન ગમે, કારણ કે તું મારી બેન છો, મને બધી ખબર છે કે તને ન ગમે, પણ કામ છે ને મેં કીધું એમ કામ કરવાથી માણસ નાનો નથી થઈ જતો. કામ કરથી જ રૂડા લાગી ગયા આપણે. કામ આ તમારા ઘરમાં કેટલું હોય, સફાઈ કરવાની હોય. હા, ઘર થોડુંક મોટું છે, વાત સાચી છે, સફાઈ કરવાની, પોતા હોય, વાસણ હોય, કપડાં હોય, ઇસ્ત્રી કરવાના, આ તે બીજું હોય શું એમાં? કેટલુંય કામ હોય ભાઈ. આ મારા સાસુએ મને કીધી તું, આ મારા સાસુએ મને વાત કરી, મેં એને એવો જવાબ આપ્યો કે હું વિચારી જોઈશ, કારણ કે વધારે તો મારા સાસુ સામે બોલાય નહીં. પણ જો હા, મેં તને વાત કરી એટલે એનો મતલબ એવો નથી કે તારે મારા જ ઘરમાં અહીંયા છે ને નોકર તરીકે રહી જો જવાનું. મારી વાત સાંભળ બેન, મને કાંઈ વાંધો નથી, વાત કરીને મને ગમ્યું. હે, અને તારા હાહુ ક્યાં ક્યાં ખોટું કીધું છે? એને તો મારા માટે સારું જ વિચાર્યું ને કે મારી પાસે નોકરી નથી
એટલે કે મને એ બને કામ મળી જાય. એને ક્યાં ખોટું વિચાર્યું? તું મને નાનું ન કહે, હે મારે બીજે નોકરી કરવી એમ કરતા તારા ઘરમાં, અને મને સારી નોકરી મળી જાય તો તરત આપણે એ કામ કરશું, આ બંધ કરી દેવું, એમાં શું થઈ ગયું? પણ તને ખબર છે ને આ બધાયનો સ્વભાવ કેવો છે. હા, ગમે ત્યારે તારું જો અપમાન કરી નાખશે ને તો મારાથી સહન નહીં થાય. બેન, કોઈ અપમાન ન કરે, અને કદાચ અપમાન કરી નાખે તો એમાં શું થઈ ગયું? હે હા, ગમે ને આપણે કામ કરતા હોય અને આપણે હોશિયાર હોય ને ત્યારે માણા બે વેણ કહી દે તો સાંભળી લેવાના. એમાં હું ત્યાં આપણે હંમેશા છે ને આમ પોઝિટિવ વિચારવાનું, નેગેટિવ કંઈ નહીં વિચારવાનું, તો પછી બધું સારું જ લાગે. તારા મનમાં એવું છે કે તારા ઘરમાં કામ કરવું એટલે ન કર. હવે હું આમને મહેનત બધું કામ કરતો ઘણી વાર, હે એ બધી વાત સાચી, પણ પછી તો તું મારા જ ઘરમાં અહીંયા નોકરીએ રહી જા નોકર તરીકે, પછી તો એ તને બધા નોકર કહીને જ બોલાવ. બધાને ખબર છે કે હું તારો ભાઈ છું, એમના દીકરાનો હાળો છું, એટલે એમ મને કોઈ થોડા કોઈ નોકર કહીને બોલાવે, રાજ કહીને જ બોલાવશે બધા. એ તો એટલું બધું વિચાર મને બાપા, આપણે છે ને તાર હા હું હા પાડી દે, તાર હું છે ને આજથી તાર ઘરનું બધું કામ કરી બસ. પણ જો એક શરત, તું કામ ભલે કર, મને ખબર છે કે તારી મજબૂરી છે, હું બધું સમજુ છું, પણ જો નોકરી ગોતવાનું છે ને પ્રયત્ન કરતો રહેવાનું, ત્યાં સુધી જ આ નોકરી કરવાની છે. તને મારા જીજાજીની તો ખબર છે ને, એ મારા માટે કામ ગોતી જ રહ્યા છે. તને ખબર છે કે આ શહેરમાં મારું કોઈ બીજું ઓળખીતું નથી, એટલે જે બધું મારા જીજાજી કરશે ને એ બધું થઈ જાય. એ રીતે નોકરી ગોતે જ છે મારી હાટું. એ બિચારા મારા હાટું કેટલું બધું વિચારે છે, હે તો પછી તું શું કામ ઉપાધિ કરીશો? એને તો હું રોજ કહું છું કે મારા ભાઈ માટે નોકરી ગોતો, નોકરી ગોતો, પણ એ એમ કે છે કે એ ભણેલો નથી ને એટલે ઝટ દઈને ના મળે. એ જ વાંધો છે ને બેન. પાછું મને ઓલું કોમ્પ્યુટરે આવડતું નથી ને, એમ તો મારા પટેલે મને એકવાર કીધું કે કોમ્પ્યુટરમાં જગ્યા ખાલી છે, પણ મને આવડવું તો જોઈએ ને. હે અંગ્રેજી ન આવડે તો શું કરવું? એ તો તકલીફ છે. થોડા ઘણા શબ્દો અંગ્રેજીને આપણને સમજ પડે, પણ આ ફૂલે પૂરું તો ન જ આવડે ને, અને કોમ્પ્યુટરમાં તો બધું ઇંગ્લિશમાં જ આવે, એટલે અટવાઈએ આપણે. એટલે મારા જોઈ તેને નોકરી ગોતવી પડે. પણ જો મારા સાસુ કે મારી નણંદ કે કંઈ કે ને તો એની વાત છે ને મન ઉપર ના લેતો તું. અને બીજી જો કઈ તકલીફ પડે ને તો તારે મને કહી દેવાનું. હા બાપા હા, આ તારું બધું મને શીખવાડવું પડે. હા, મને બધી ખબર પડે છે, હું તારો જ ભાઈ છું, તમ તારી ચિંતા કરીમાં. તારા હાહુ કાંઈ બોલ છે, તારા નણંદ કાંઈ બોલ છે, કે તારા હાહરા કાંઈ બોલ છે, કાંઈ બોલ છે, મારે બંને કાંઈ બોલ છે, હું બધાનું સાંભળી લે, બસ ચિંતા ન કરતી. તો હવે તું જા કામ કર, અને હું કામ કરવાનું છે ને મને ખાલી કહી દેજે, હું આગળ આવું છું એટલે કરવા જ મળું. જા. શું કરવું કઈ સમજ પડતી નથી, કોઈ હા પાડતું જ નથી. જ્યાં જોઈને બધા કહે કે ભણેલો ઓછો છે. જો કંઈ બોલે ને એ પહેલાં હું તને કહી દઉં, બૂમા બૂમ ન કરતી. હું તારા ભાઈ માટે નોકરીની ફૂલ કોશિશ કરું છું, પણ ક્યાંયથી હા નથી આવતી. જો હવે તમારે છે ને મારા ભાઈ માટે નોકરી ગોતવાની જરૂર નથી. એટલે તને નોકરી મળી ગઈ? મને નહીં, મારા ભાઈને. કોણે આપી? તમારા મમ્મી. હે, મારી મમ્મી નોકરી કે આપી? મારા સાસુ. પણ મારી મમ્મીને કોણ ઓળખે તેને નોકરી આપે? એ તમારા હાળાને ભણેલો નથી તો ઈ કેવી રીતે નોકરી અપાવી શકે? હા, આપણા ઘરમાં નોકર તરીકે. આ શું બોલે છો તું? હે, એટલે આ તારો ભાઈ રાજ આપણા ઘરમાં નોકર બનીને કામ કરશે? હા, કઈક તો બોલતા ફેરી વિચાર કર. પણ જો હા મફતના રોટલા તોડે છે અહીંયા બેઠો બેઠો, એના કરતા મમ્મી કહે કે આપણે કે ઘરમાં નોકરની જરૂર છે તો પછી કે તારા ભાઈને જ કેમ ન રાખી લઈએ, તો એને કામ મળી જાય. અને શું પણ સારું કર્યું ને કે અત્યારે એમને જો અહીંયા રખડતો તો આપણી ઘરે રહેતો તો એના કરતા નોકરી આ મળી ગઈ નોકરની, તો એ સારું જ કહેવાય ને. હા, તમારે ટેન્શન ગયું ને? મારે ટેન્શન વધ્યું. ક્યાં અહીંયા મફતના રોટલા તોડતો હતો, મને કઈ નડતો નથી તારો ભાઈ. અને એ એની બેનનું ઘર છે, કદાચ 6 મહિના વૈયા જાય ને નોકરી ગોતતા તો ભલે ની વૈયા જાય, રોકાય એમાં મને કાંઈ અફસોસ નથી ભાઈ. નોકરી ન મળે તો રહીને આ શહેરમાં આપણી સિવાય એનું છે કોણ તેને હાચવ છે. તમારી બધી વાત સાચી. હા, મારો ભાઈ મારા જ ઘરમાં નોકર તરીકે આ રહેશે ને તો એ મને પણ નહીં ગમે, પણ મજબૂરી છે. શું કરે મારો ભાઈ,
એની પાસે બીજું તો કોઈ ઓપ્શન નથી. અરે ઓપ્શન ઘણા બધા છે. બહાર નોકરી કરે ને તો એક વખત આપણને એમ થાય કે બહાર નોકરી કરે છે અથવા તો બીજે ગમે ત્યાં ઘરનું કામ કરે, પણ આપણા જ ઘરે બહાર મળવી તો જોઈએ ને. બહાર નથી મળતી તો શું કરવું? અને મેં મારા ભાઈને વાત કરી તો મારા ભાઈએ કીધું ઈ કે બેન મને કંઈ પ્રોબ્લેમ નથી કે હા મફતના હું તારા ઘરે રોટલા તોડું છું, એના કરતાં તારી ઘરે કામ કરીને અને નોકરી કરું તો એમાં શું વાંધો છે? અને આ મારી બેનનું જ ઘર છે ને, અને મને તો એ કે સારામાં સારું કહેવાય કે મારા બેનની જ ઘરે મને નોકર તરીકે નોકરી મળી ગઈ તો મને એ કે ઘર જેવું લાગશે. તુંય ગાંડી ને તારો ભાઈ એથી ગાંડો. આ તને ખબર છે એ બિચારાએ મજબૂરીમાં તું કેમ હા પાડી દીધી, પણ આવું મને સન્માન ઘવાય બિચારાનું અંદરથી. મને ખબર છે બિચારો કોરી ખાતો હશે પોતાની જાતની. આવું મમ્મીએ કીધું છે એટલે મેં કર્યું. મારે મમ્મી સાથે વાત કરવી જ પડશે. આ મારા સગા સાળાને મારા ઘરમાં નોકર તરીકે હું કેવી રીતે જોઈ શકું? વાત કર તું. હવે તમે જ કહો, મમ્મીએ મને આવા શબ્દ કીધા હોય તો પછી હું મમ્મીની સામે તો ન બોલી શકું ને. હવે રહેવા દો, જે થયું ને એ સારું થયું છે. હવે તમારે ટેન્શન ઓછું અને મારા ભાઈને કામ મળી ગયું એટલે હવે એ ટેન્શન ઓછું. ઓછું કઈ નહીં. હું મારા પ્રયત્નો હું ચાલુ જ રાખીશ. જો સારી નોકરી કોઈ જગ્યાએ એના લાયક મળી જશે ને તો કાંઈ મારે એને નોકર તરીકે ઘરમાં નથી રાખવો ભાઈ. હા ભાઈ, સારી મળી જાય તો પછી મારા ભાઈને ત્યાં ગોઠવી દેજો, પણ ત્યાં સુધી અહીંયા રહેશે. ઠીક છે. હવે પણ એને હા પાડી ને પાછી. હા, મેં ભાઈને વાત કરી હતી. હું તો ના પાડતી હતી પણ મને એને સમજાવી હતી કે બેન મને કઈ વાંધો નથી કે રહેવા દે ને કે અહીંયા. મેં તો સારું, તારી ઈચ્છા હોય તો રે. ઠીક છે. જો એની જ મરજી હોય અને આપણા ઘરમાં કામ કરવામાં એને કઈ પ્રોબ્લેમ ન હોય ને તો પછી ભલે કરતો ને. આમ પણ જો હું શું કહું, વધારે કામ એની પાસે મતલબ ઘરના ના કરાવતા. જે આપણે બહારના કામ કરીએ છીએ ને એવા કામ એને આપજો, જેથી કરીને એનું સન્માન ન ઘવાય. મને ખબર છે પણ હવે હું એને કહી શકીશ, પણ બીજા આપણા ઘરમાં છે બધા એને તો હું ના. કઈ વાંધો નહીં, પણ મમ્મી અને બેન જે કાંઈ કામ સોંપવું હોય ભલે સોંપે, પણ આમ જો બને ત્યાં સુધી એવા કોઈ કામ ન તારે આપવાના જેથી કરીને એને એમ થાય કે હું આખો નોકર છું ઘરનો. સારું, અગિયાર બને એટલું તો હું ધ્યાન રાખીશ જ. કારણ કે પણ તમે આ વસ્તુ યાદ રાખજો કે એને નોકરી બીજે ગોતી ચોક્કસ દેવાની છે. જલપા, મારો સગો સાળો છે, હું થોડું એનું ખરાબ ઈચ્છું. હું પ્રયત્નો કરું જ છું અને એક બે જગ્યાએ વાત છે ને ફાઇનલ જેવું જ છે. જેવી હા આવશે ને એટલે તરત હું એને લગાડી જ દઈશ. અને શીખવાની હોતે મેં વાત કરી છે એક બે જગ્યા ઉપર, તો એ લોકો પણ હા પાડી દે. કદાચ સામેથી પૈસા આપવા પડે ને શીખવાના તો પણ હું આપીશ, તું ટેન્શન ના લે. શેનું શીખવાનું? કોમ્પ્યુટર. કોમ્પ્યુટર ક્યાંથી આવડે? મારા ભાઈને કઈ આવડતું જ નથી તો. શીખાઈ જાય. કોઈ પણ વ્યક્તિ શીખીને ન આવે એવું જરૂરી નથી કે ભણેલા હોય તો જ કોમ્પ્યુટર આવડે. અભણ વ્યક્તિઓ પણ આજે કોમ્પ્યુટર ચલાવે છે પણ એ શીખેલા હોય. એ શીખવાની મેં વાત કરી છે એક બે ઓફિસોમાં. જો હા પાડી દેશે ને તો ભલે પૈસા આપીને શીખવવું પડે, આપણે શીખવાડી દઈશું તો જેથી કરીને ભવિષ્ય તો એનું સારું બને. જોઈએ હવે અત્યારે તો અહીંયા આપણે રાખીએ છીએ, આગળ શું થાય ભગવાનની ઈચ્છા. કેમ કે બહાર જતી હતી ગાડી પર બેઠી આવીને કે મને જોઈને આવી? ના ભાઈ, હવે તમે અહીંયા બેઠા હતા એટલે વાત કરવા આવી. હા, જો હું તો સ્ટાર્ટિંગ થી છે ને કહું છું કે મને તો ડર લાગતો. તું આવીને તો મને એમ કે હમણાં તાડુક છે મારા પર, પણ તો શાંતિથી. એટલી હું ગાંડી એ નથી, હું ડાય જ છું. હા, ડાય તો છે જ, પણ એ હું કહું આટો મારવા જવું હોય તો જતી રહે. જા એક ચક્કર મારી આવ એક્ટિવા. નવી નવી શીખીશો તો મન નથી થતું. એટલે મમ્મી એમ કહેશે કે મને પૂછ્યા વગર ક્યાં ગઈ? આઈ નો કે કહી દેવાનું. હા, તમને લાગે તમારે બહાર રહેવું હોય હો, મારો વારો નીકળી જાય. તાની તું એક્ટિવા આંખશો બહુ સારી લાગશો એટલે. બોલો કે કેવું એવું લાગે છે મને. આ તે કેવું જ હોય ને. હું એમ કહેતી હતી કે આ ઓલા જલપાન ભાઈ છે ને, એ તો છે જ ને, આપણે ક્યાં ના પડવી. આપણે એને રાખ્યો તો છે પણ જો પગાર દેવા નથી થતો. હે ત્રણ ટાણા ભલે ને રોટલા ખાઈને અહીં રે. એવું ન હોય. હવે માણસ મહેનત કરે ને એટલે બે પૈસા આપવા પડે. એ પહેલા તો સંબંધના હિસાબે અહીં રહેતો હતો, હવે તો આપણે એને કાયદેસર નોકરી રાખ્યો છે. નોકરી રાખ્યું તો 3 ટાઈમ રોટલા દઈ ઓછા છે એને. હવે પછી બીજા પૈસા શું કરવા છે? આપણી ભેગો રહે છે ને એના બીજા કઈ ખર્ચાઈ ન હોય એટલે એ ભલે ને ખાઈ પીને જલસા કરે. આપણે પગાર નહીં દેવાનો અને એટલે બધું થઈ જાય હરખું. અરે એને બે પૈસા ક્યાંક વાપરવાનું મન હોય, એની પાસે પૈસા આવે તો ક્યાંક એના લુગડા બુગડા લઈ
ક્યાંક જવું હોય બહાર તો ભાડાના પૈસા ખર્ચી શકે. હાવ તમે પૈસા જ ન દો એનું કામ કરવામાં જીવય ન લાગે પછી. એને ક્યાંય જાવું ન હોય, એ આખો દી આપડા કામ કરતો હોય, નાઈ હોય. અને લુગડા તો એ આપડા છોકરાના ઉતરે ને મહેન્દ્રના, ઈ જૂના લુગડા ઈ પહેરે છે. એને હવે ક્યાં જાવું હોય પૈસા લઈને? કઈ જવાનું તો હોય ને, પૈસા શું કરવા હોય? ભલે અટાણે પછી કાયમ થોડે ને એ નોકરી રખાય. હે આપણે નોકર મળી જાય તો એને છૂટો કરી દેવાનો. આ હું વાત કરો છો? હા, એને કઈ નોકરી બોકરી ગોતી નથી દેવાનું હો. જોજો એ આ વયો જાય તા ઘરના કામ કોણ બધાય કરશે ખબર છે ને? એક તો આપણને આ નોકર મળતો નથી, આ માંડ મળ્યો છે એનો ભાઈ. વિચારે ન કરતા એને બીજે નોકરી લગાડવાની ન કરાય. ગરીબ માણસ હારે હવે એને નોકરી મળતી હોય ને તો ક્યાંક હું જ અપાવી દે. હાલની મોટી નોકરી ક્યાંક વ્યવસ્થિત પગાર મળતો હોય. કઈ અપાવી નથી તમારે. કા હું કા કહું છું તો ખરી, એ વયો જાય તા ઘરના કામ કોણ કરશે ને? તમારે ખબર, તમને ખબર તો છે આપડી દીકરી લાડકી ઈ તો એક હળીના બે કટકાઈ નથી કરતી, પછી આ બધા કામ કોણ કરશે? અને મારાથી થાય છે? અને આમ તો આપણે કેદુના ગોતતા હતા અને મળતો નહોતો, આ મળ્યો છે તો રાખો ને. આ વયો જાય ને તો કોઈ નહીં બીજો મળે. પછી તો બીજો નોકર આવી જાય. આપણે હાંકવી લેવાનું, એમનું કામ કરી લેવાનું. હું હકવી લે. હવે સે તો પડ્યો રહેવા દ્યો ને. અને ભાર કોઈને ભલામણ કરી છે ને ગોતી દીધી છે નોકરી? ખોટું કરો તમે ગરીબ માણસ હારે. માણસની મજબૂરીનો છે ને ખોટો ગેરલાભ ન ઉઠાવાય. કાંઈ ગેરલાભ નથી ઉઠાવતા આપણે. ભૂખો તરસો રાખવી છે, ગેરલાભ ઉઠાવ્યો કે ભાઈ 3 ટાણા બદલે 4 ટાણા ઠોઈને ખાય છે. આપણે આખું ઘર ખાઈ જાય ને એટલું એકલો ખાઈ જાય. અમુકના એ રોટલા નો હિસાબ કરો ને તો વધારે પગાર કરતા થઈ જાય. આખો દી નકરું સા ને નાસ્તો ને ઓલું ખાવ ને દીદી ઓલું છે મોઢું તો શરૂ જ હોય. એવું ન હોય. દરેક માણસને પોતાને પ્રગતિ કરવાની ઈચ્છા હોય તો એ તો અહીં જો નોકરી કરશે તો બંધાઈ જાય. તો એને ક્યાંક બીજી જગ્યાએ નોકરી લગાવી ને તો કંપનીમાં શેઠ કે મોટા માણસો એનું કામ જોઈ અને એને છે ને વધારે સારી જગ્યા આપે નોકરી કરવાની, કામ કરવાની, જ્યાં ઓછું કામ કરવું પડે. અને મહેન્દ્રને તો કેટલી કોન્ટેક્ટ છે, પણ હવે અટાણે નથી મળતું. 5-15 દિવસ વહેલું મોડું, પણ એને નોકરી તો પૂરી થાય. હવે એનું મોઢું છે બાર નોકરી કરે એવું હે? એને ગયો હોય ને નોકરી માગવા તો કોઈ નોકરી ન રાખે, પાછો કાઢે એમ છે. એમાં તમે કયો એને હારી બીજી નોકરી મળે, એને કાંઈ મળે એમ નથી. એની કરતા ભલેરો બહુ સારો છે. વિચારતા નહીં એને નોકરી અપાવવાનું. પણ આ તો એની બેન છે ને એટલે એ હરખી રીતે એને સારા કામ કરે મજબૂરીમાં, બરાબર છે. અને તમને બધાને એમ ફરિયાદ ન કરવા દે, પણ બહાર તો એની રીતે એને કામ કરવા દો તો ખબર પડે એ ખરેખર કેવું કામ કરે છે. પણ એવી છે ને એની મજબૂરી. તમે મજબૂરી કરો છો તે હા કાંઈ પીને રહે છે, એમાં એની મજબૂરી હું? એને બેન નું ઘર છે, એને ભાઈ બેન હારે રહી છે, ઈથી એને સારું આવું ક્યાં મળે? એને જલ્પને ક્યાં ગમતું હતું પેલા એ વાંધો પડતી હતી ને, એ તો હવે પછી શું કરે? એને ભાઈ નોકરી મળતી નથી, કેમ કે હાલની જે દાડા નીકળાય એમ કરીને એ પોતે મનને મનાવી લીધું હોય. કાંઈ નહીં ભાઈ, એને ગમે છે. આ જો અડધું કામ ઈ કરી નાખે છે ને એટલે એને કેટલી નિરાશ છે. અને એને એમ છે કે અમે એને ભાઈ બેન હારે તો રહી, મારે કઈ બીજી મગજમારી નહીં. જો બીજે નોકરી હોય ને તો વળી શેઠ ખીજાય, રોવે અને એ પછી કાઢીએ મૂકે નોકરી ઉપરથી. એની કરતા અહીં આપણે કોઈ દી કહેવાના નથી તું જાય એમ. અને રહે છે ને તે રહેવા દો ને. અને તમે છે ને કોઈ માણસનું ભલું નથી ઈચ્છતા એવું લાગે. એટલે ઘરમાં રાખવી છે, ઈ ખવડાવી છે, ઈથી ભલું કેવું કિસ્સાય? મને તો ઈ નથી સમજ પડતી. લે માણા થાવ છે, માણા પેટ ના થાવ. હો માણસ આમ છે ને તમે ગરીબ માણસને નીચોવી લેહો. એ ખવડાવી રોટલા ખવડાવીને રૂપિયા તો દેવાના જ તમારે કોઈ પગારમાં પાછા. રૂપિયા એને જોઈ તઈ વાત તઈ સટાણે તો રહે છે ને, એને રૂપિયા લઈને ક્યાં જાવું છે? તમને બસ એક મગજમાં ઘરી ગયું છે બિચારો કાંઈ નથી. તો હાથે નોકરી ગોતીને વયો ગયો તો આપણે થોડી ના પાડી હતી. હાથે નોકરી ન મળતી તો જ ને. હા પણ કે તો ખરો ને કોકને કે ભાઈ મારે લાયક કઈ કામકાજ હોય તો કેજો મને, એમ કે તો ખરા ને. આપણને કે ને મળે ને ત્યારની વાત ત્યારે ને, અટાણે તો આપણા ઘરે છે ને રહેવા દો નહીં. એ તમને તો છે ને બસ માને કોઈને આમ ઓળખતા જ નથી આવડતું. માણા ગણવા જ નથી તમારે. તકલીફ ત્યાં છે તમારી બધાની. તો અમે કઈ ઢોર થોડો ગણવી છે, માણસ જ ગણવી છે. માણસ એટલે ધારે રાખી છે. નકર એ ઓલી ખંડેર જેવી ઝૂંપડી છે ને એમાં બાંધી રાખ્યો હોત ગાંડો હોત. માણા છે ને તમારો ગુલામ બનીને કામ કરે ને તો હારો, અને એનું પોતાનું વિચારે તો તમારા માટે એ નકામો. એ હારું. બસ હવે આ મગજમારી બંધ કરો. હવે આજ પછી છે ને નામ નો લે તમારું મોઢે એમ.
આ લ્યો તમારી સામે એનું નામ ન લેવાય. બિચારાનું નસીબ ફૂટી ગયું. સાફ થઈ જાય ને પછી બીજા કામ કરી નાખીએ પછી બોલો ને કંઈ કામ હતું? નહીં, આ બધું તારા બાપાનું છે? ના ના પણ તો એવું આવી રીતે શું સાફ કરતો તો? અરે હું તો કે આમ સ્ટાઇલ મારવા જતા હતા? અરે ના ના હું તો મારી ધૂનમાં જ કામ કરી રહ્યો હતો. તારી ધૂનમાં? તને કેટલી વાર કીધું તું મેં કે બધાથી પહેલા આ ઘરમાં મારું કામ કરવાનું? મેં તને ઇસ્ત્રી માટે કપડાં આપ્યા હતા, કર્યા ઇસ્ત્રી? અરે હું હમણાં કરવા જતો તો હમણાં? અરે પણ અહીંયા થોડું બગડેલું હતું ને એટલે સાફ કરીને તમારા કપડાં જ ઇસ્ત્રી કરવાના હતા. હમણાં જ કરી દો, 5 મિનિટ ખાલી મને આપો. એટલે તારા માટે થઈને મારે રાહ જોવાની, તું કે એમ મારા ઘરમાં કરવાનું એમ? અરે ના ના એવું નથી કહેતો, એવું ક્યાં કરવાનું કહું છું. તમારે તમારું ધાર્યું જ કરવાનું. પણ મારે શું હતું, હા થોડું કામ હતું ને એટલે મેં કીધું ત્યાં સુધીમાં તો તમે ફ્રેશ થઈને આવશો ત્યાં સુધી હું કરી દઈશ. પણ મને 5 મિનિટ આપો, હમણાં ઇસ્ત્રી કરી દઉં તમારા કપડાં. તું અમારા ઘરનો નોકર છો, હું તારી નોકરાણી નથી કે તારા ટાઈમ મુજબ હું મારા બધા કામ કરું. મેં તને કાલે આપી દીધા તને કપડાં, તોય તારાથી આજ થયા? કે પછી આવી રીતે આદત પડી ગઈ છે મફતના રોટલા તોડવાની? કાઈ કામ ધંધા કરવા? નિકિતાબેન, હા તમે મારા ભાઈ સાથે કઈ રીતે વાત કરો છો? હા તમને સભ્યતા જેવું છે કે નહીં કઈ? તારા ભાઈમાં સભ્યતા જેવું કઈ છે? અરે જો એક તો મફતના રોટલા તોડવા છે અને ટાઈમે કામે નથી કરવા. અને કેવી રીતે સાફ કરતો તો? ડાન્સ કરતા કરતા સાફ કરતો તો. પણ જો એ આપણા ઘરનો નોકર નથી. કામ કરે એટલે એનો મતલબ એવો નથી કે તમે એને નોકર બનાવી દીધો. એ મારો ભાઈ છે. નોકર નથી એમ? મને એટલી ખબર પડે કે કોઈ માણસ બટકું રોટલો માટે અને 2 પૈસા કમાવા માટે આવ્યો હોય ને એને નોકર જ કહેવાય. અને તમારો ભાઈ અહીંયા નોકરી કરવા માટે આવ્યો છે ને અમારા પાડેલા રોટલા ઉપર જ જીવે છે, તો એ અમારો નોકર ન થયો તો બીજું શું થયું? નિકિતાબેન, અરે બેન એ ક્યાં ખોટું કહે છે? હું આ ઘરમાં કામ કરું છું એટલે આ ઘરનો નોકર જ કહેવાય ને, એ બરાબર જ કહે છે. તું છે ને ચિંતા નહીં કર, તું તારું કામ કરજે. નહીં ભાઈ. નિકિતાબેન, મારો ભાઈ આ ઘરનો નોકર છે તો હું પણ આ ઘરમાં આખો દિવસ કામ કરું છું એટલે હું પણ નોકરાણી જ કહેવાની ને. વિચારી લો. ના, તમે નોકરાણી ન કહેવાય. એનું કારણ છે કે તમારા લગ્ન મારા ભાઈ સાથે થયા છે એટલે તમે મારા ભાઈના પત્ની બનીને આવ્યા ને કામ કરો છો. ઇટ્સ ઓકે કે આ તમારી ફરજ છે. પણ આ તમારો ભાઈ જેને ના તો અમારા ઘર હારે કોઈ લેવા દેવા છે કે ના તો અમારી હારે. અરે માણસો તો બેનના ઘરનું પાણી ન પીવે પણ આ 2 બટકા માટે થઈને અહીંયા પડ્યો રહે છે. તો આ નોકર ન થયો તો શું થયું? નિકિતાબેન, તમને છે ને સંબંધોની ગંભીરતા નહીં સમજાય. હા મારો ભાઈ છે એટલે કે હા આપણો સંબંધી છે. આપણો નહીં ભાભી, આપણો નહીં. મારા મા બાપે છે ને ખાલી ગરીબની દીકરીને ઘરમાં લઈ આવીને વહુ બનાવી છે. ગરીબી હારે અમે સંબંધ નથી બનાવ્યા કે હાલતા ચાલતા રોડે રખડતા નોકર આવીને અમારી હારે સંબંધ બાંધી લે. નિકિતાબેન, શું છે આ? શું બોલો છો? બેન તું શાંતિ રાખ. જો તું તારું કામ કર, હું એનું કામ કરી નાખીશ. તું જા તું રહેવા દે. એ સાચું જ કહે છે બેન, જે કહે ને. ભાઈ આ બસ. તારું અપમાન થાય છે. ભલે અપમાન થાય છે તોય અહીંયા પડ્યો રહે છે ને. અરે માણસનું એકવાર અપમાન થાય ને તો માણસ જોઈને આમ એની અંદર થોડું ઘણું સ્વમાન હોય ને તો એ ઘરનો ઉમરો ન ચડે. પણ તમારો ભાઈ રોજ ઉઠીને નકટો નકામો સાવ અહીંયા ને અહીંયા પડ્યો રહે. કેમ? જો હું છે ને તમારું બધું કામ કરી નાખું છું. એ તો કરવું જ પડશે. હા એ તો કરવું જ પડશે. બેન તું જા, તને મારા હમ છે. તું જા તારું કામ કર. જાવ હવે. આવી ગઈ ભાઈની ઉપરાણું જો, લેવા. હું તમને 2 હાથ જોડીને વિનંતી કરું છું, તમારે મને જે કેવું હોય ને એ કહેજો. પણ મારી બેન હોય ને
ત્યારે તમે આવું નહીં બોલતા. એની હાથ મને બહુ દુઃખ લાગે. તો તુંય સાંભળી લે. તને અગર તારા બેનની એટલી બધી ચિંતા હોય અને એટલું બધું જ પેટમાં બળતું હોય ને તો તારી બેનને કહેજે કે જ્યારે હું આ ઘરમાં તારી સાથે કોઈ પણ પ્રકારની વાતચીત કરતી હોય ને ત્યારે મારાથી 100 મીટર દૂર રહે. બાકી હું જેવી રીતે ઘરમાં રહું છું એવી જ રીતે રહીશ. એને કોઈ તકલીફ હોય ને તો ઈ દૂર છે, એનાથી ન સહન થતું હોય તો ઈ છેટી રહે. હા હા હું કરી દઈશ. તમે 5 જ મિનિટ ખમો, હું તમારા કપડાં ઇસ્ત્રી કરીને આપી જાઉં તમારા રૂમમાં. ક્યાં ઘરમાં મન નથી લાગતું? નહીં. બેડરૂમનો દરવાજો ખુલ્લો, ચાવી લટકે, અહીંયા મોઢું ચડાવીને બેઠી છો. શું થયું? કે બીમાર પડી? હા, મને છે ને હું ઉદાસેય છું અને મને ગુસ્સોય આવે છે. આ તો મારી પર ઉતારી નાખ, ગુસ્સો ઉતરી જશે. બાકી સારું નથી લાગતું આમ બેસો નહીં. આ નિકિતા બેનને કોઈ સંબંધોની વેલ્યુ છે કે નહીં? હા, જી. એને વેલ્યુ સમજાય છે? મારી બેનને તો શું છે, થોડીક મોફાટ છે એટલી ખબર છે, પણ કેમ તારી યારે તું તાથી વાત કરી કઈ? મારી સાથે નહીં, મારા ભાઈ સાથે. શું વાત કરે છે? શું કર્યું રાજા રેણે? મારા ભાઈને જેમ મન ફાવે એમ બોલવાનું કે તું આ ઘરનો નોકર છો, મારું કામ ને કેમ ન કર્યું? હા, મારું કામ આ ઘરમાં બધાયથી ને પહેલાં થવું જોઈએ. અને મારો ભાઈ બિચારો કિચનમાં ગેસ સાફ કરતો હતો, હા, અને તરત આવીને ઉપાડી જ લીધો એને તો કે આ તારા બાપનું છે. હા, બાપ સુધી જવાય? મેં તને પહેલા ના પાડી હતી ને. મારા કપડાની ઇસ્ત્રી નથી કરી, કેમ ઇસ્ત્રી નથી થઈ? અને મેં કીધું નિકિતાબેનને કે આ મારો ભાઈ છે, તમે એની સાથે સભ્યતાથી ને વર્તન કરો. તો મને તરત કહી દીધું કે ઈ તમારો ભાઈ છે, ઈ કે આ ઘરનો અત્યારે ઈ કે નોકર છે. શું કેવું મારે એને? કાંઈ કહેવાય નહીં, મને તો ખબર જ હતી આ દિવસ આવવાનો જ છે. મેં તને કહ્યું હતું ને કે પણ શું કરું, મમ્મી પાછળ પડી ગયા હતા. મમ્મીને જવાબ હું ન આપી દે. તારે શા માટે એની વાત એગ્રી કરવી જોઈએ? હે, કારણ કે મને ખબર જ હતી મારી બેન આ ઘરમાં મોફાટ છે, અમારી સાથે વર્તન જેવું તેવું કરી નાખે છે. અરે મમ્મીને પણ ન બોલવાના શબ્દો કહી દે છે ક્યારેક ક્યારેક. તો તારા ભાઈની તો શું વેલ્યુ એની સામે? હાલ કે મને એમાંય તે ઉપરથી તેને ઘરના કામ કરવા માટે રાખી લીધો. એમાં ભૂલ છે ને મમ્મીની, પપ્પાની ને તમારી જ છે. મારી શું ભૂલ છે? હા, કેમ નહીં? આ બેનને લાડકોટથી ને ઉછેરી છે એટલે એનો મતલબ એવો નથી કે આપણે સંસ્કાર સારા ન આપીએ. અરે આ ઘરમાં મારો ભાઈ અત્યારે નોકર તરીકે છે. હા, આ ઈ ના હોય, કોઈ પણ વ્યક્તિ અહીંયા નોકર તરીકે હોય ને તો એનું પણ છે ને આવી રીતે અપમાન ન કરાય, એની સાથે સભ્યતાથી ને વાત કરાય. તારો પણ નહીં, તારો ભાઈ છે ને એનું અપમાન કર્યું એવું નથી. જો કદાચ તારા ભાઈની જગ્યાએ બીજો કોઈ અહીંયા નોકરી કરતો હોત ને તો એની સાથે પણ આવું જ થાત. એ વાત પાક્કી છે. તો તમારે છે ને નિકિતાબેનને સમજાવાય. કોઈ કેમ એની સામે બોલી નથી શકતું? સમજાવાય એવા વ્યક્તિને જેની પાસે બુદ્ધિ હોય, મગજ હોય, સમજાવવાથી સમજી જતું હોય એવા વ્યક્તિને સમજાવવાનો પ્રયાસ કરાય. બાકી ભેંસ આગળ ભાગવત વાંચવાથી કોઈ ફાયદો નથી. એને હું કહેવા જઈશ ને તો ઉલટી મારી ઉપર તાડુકશે. એના કરતાં મેં તને કહ્યું હતું કે એવા કામ સોંપજે જેથી એનું સન્માન ન ઘવાય. હું નથી એને કઈ કામ કેતી મારા ભાઈને. મારો ભાઈ છે તો મને નહીં ખબર પડતી હોય કે એની પાસે કેવા કામ કરાવું, કેવા ના કરાવું. પણ આ નિકિતાબેન નો કરાવવાનું કામ કરાવે છે. હવે જો ગેસ સાફ કરવો, કપડાને ઇસ્ત્રી મારવી, આમ જોવા જઈએ ને તો એ બધા લેડીઝના કામ છે. તો પણ નિકિતાબેન કરાવે છે. હવે એ કામ કરાવે છે તો તારો ભાઈએ નોકરી જેવી પસંદ કરી છે, હા પાડી દીધી. તમે છે ને એને જલ્દીથી ને ક્યાંક નોકરી ગોતી દો એટલે ત્યાં રહી જાય અને અહીંથી ના કામ છોડીને જતો રહીએ. 15 દિવસ, ફક્ત 15 દિવસ બાકી છે. ત્યાં સુધી તારા ભાઈને કહી દેજે જેટલું અપમાન થાય ને એટલું છાનો માનો સહન કરી લે. બાકી એનું અપમાન થાય ને એ મને નથી ગમતું. મારો ભાઈ તો બિચારો સહન કરે જ છે
પણ મારાથી નથી જોવાતું આ. હવે તું પણ, તને ખબર છે ને એનો સ્વભાવ નિકિતાનો, હે એવી જ છે. તું આવી ત્યારથી કોઈ દિવસ તે એનામાં શાંતિથી વાત કરતા કોઈની સાથે જોઈએ છે તને? હે એને એની પેરેન્ટ સાથે પાર્ટી બાર્ટી કરવા જવું હોય ને તો એનું કામ એને રેડી જોઈએ. અરે મમ્મી એકલા હતા ને તો પણ એવું જ કરતી હતી. અરે મેં પણ એના કામ કરેલા છે, એવું નથી કે તારા ભાઈ પાસે કરાવે છે. તમે તો એના ભાઈ થાવ છો. હા તો મારો ભાઈ એટલે એનો જ ભાઈ કહેવાય ને, તો આવો વર્તન શું કામે કરે છે? પણ એ નથી સમજતી. પણ હું શું કહું તને, તું ટેન્શન ન લેની. હવે ફક્ત 15 દિવસ એણે મને કહ્યું છે ઓફિસવાળાએ કે તમારા શાળાને મારે ત્યાં મોકલી દો, હું એને શીખવાડીશ અને પછી પગારે તમ તાર થોડોક આપીશ 50%. એટલે શીખી જાય ને ત્યાં સુધી અડધો પગાર ને શીખી જાય પછી પૂરો પગાર. અને પગારે ઓછો નથી, પૂરો 15,000 પગાર કીધો છે મને, પણ 15-20 દીની વાર લાગશે. પણ જો હા તમે મમ્મીને ને પપ્પાને ને બેનને સમજાવો ને કે મારા ભાઈ સાથે આવું વર્તન ના કરે. જો બિચારો કામ તો બધું કરે છે ને, કઈ કામની ના નથી પાડી. હા બધું કામ કરે છે, પણ થોડુંક સભ્યતાથી વર્તન કરે ને તો મારા ભાઈને સારું લાગે. સાચી વાત છે તારી. તારો ભાઈ કામમાં તો હોશિયાર છે. જો ખરું કહું ને તો કાલે હું ઓફિસ જતો હતો ને તો મને શું કે ઊભા રહો જીજાજી, કે તમારા બૂટ છે ને બહુ મેલા થઈ ગયા છે, હું પોલિશ કરી દઉં ને પછી પહેરીને જાઓ. હવે એને મારા બૂટ પોલિશ કર્યા ને પણ મને અહીંયા લાગી પણ આવતું. તમારે મેં ના પાડી પણ મારા હાથમાંથી ઝોંટી લીધા. આવા વ્યક્તિનું અપમાન થતું હોય ને ત્યારે મને પણ નહીં લાગી આવતું હોય. પણ તું ચિંતા ના કર, હવે હું વાત કરી લઈશ, બરાબર? અને જો કાંઈ મેળ ન પડે તો ફક્ત 15 દિવસ છે, બસ શાંતિ રાખ. એની મજબૂરી છે ને એટલે અહીંયા રહ્યો છે. એની પાસે અત્યારે કોઈ કામ ધંધો નથી કે નથી નોકરી. અરે હું સમજુ છું જલ્પા, પ્લીઝ શાંત થઈ જા અને અંદર ચાલ. જેટલું વિચારીશ ને એટલું જ વધારે. હા જાંબામાં મોર ને કેટલું સરસ બધું આવ્યું છે. કેરી તો વહી ગઈ એટલે આંબો ખાલી થઈ ગયો. એને ટાઢા સાંયે કેવી મજા આવે છે બેહવાની. આ માથે તડક્યો આવે તો કે ટાઢો સાંયો આવે, પણ આ તો શું છે તમારા આત્મા નિરાશ થઈ ગઈ ને એટલે એવું લાગે. મારે જ નિરાત હશે ને, મારે કેદી ઉપાધિ હતી? હા મારે તો એ ભગવાનની દયા લીલા લેર છે, 2 છોકરા 1 છોકરી, એટલી બધી સંપત્તિ, એટલે મારે તો હવે કાંઈ ઉપાધિ નથી. અને વધારે ટાઈટક થઈ ગઈ, મારો હાળો આ ઘરમાં નોકર બનીને આવ્યો પછી કા? હા આ તે બહુ હાસી વાત કરી હો. એને જો એને સારું છે, એને કાંઈ ઉપાધિ છે, 3 ટક ખાવા મળે ને એને ભાઈ બેન ને હારે રહેવા મળે ને કાંઈ ઉપાધિ નથી. હવે એને સારું છે, એના શું ઉપાધિ છે? હા સાચી વાત, કાંઈ ઉપાધિ નથી બિચારાને. 3-4 ટાઈમ ખાય ને અપમાનના ઘૂંટડા પીને પરેણે કામ કરે બિચારો કા? એટલે અપમાનના ઘૂંટડા કોને પાયા એને? અમે તો કદી એને ઘૂંટડો પરાણે પાયો નથી હો, એ હાથે જ પાણી પીવે છે. એવું છે ને? હા આ તમને એવું નથી લાગતું તમે મારા હાળાને નોકર બનાવીને ઘરમાં રાખ્યો છે, એ ખોટું કર્યું છે? એમાં હું ખોટું કર્યું છે? એમ કે મારા હાળા ઉપર ઉપકાર કર્યો કે એને આપણી હારે રાખી અને 3 ટાઈમ ખાવા દઈ. નકર દરરોજ કોઈ હાસવે 2 દી ગયા હોય ને કોઈકની ઘરે 3 દી મોઢું બગાડે. હા એમ કે હારું છું મમ્મી તમે અહીંયા રહેવા દીધો એમ. હા આપણી કોકની ઘેર કોક જાય તો આ કોકનું ઘર નથી, એની બેનનું ઘર છો, હગી બેનનું ઘર. ઈ હજી એને બેનનું ન કહેવાય હો. કેમ? હા અને હજી અમે સઈ ત્યાં સુધી અમારું કહેવાય, પછી તમારું કહેવાય, હા, પછી હશે. તમારે તમ જેમ કરો એમ કરજો ને. ઈ હું તો ક્યાં ના પાડું છું? એ તો હું ભૂલી ગયો કે હું આ ઘરમાં રહું છું, ધારવાર તમે રહ્યો, આપણી બેન રહી છે, એટલે બેન ગમે એવું વર્તન કરે બિચારાનું સન્માન ઘવાય છે, એનું કંઈક વિચાર કરો. જેમ ફાવે એવા શબ્દો વાપરે છે બેન આપણી. પણ હવે બેનનું ગણીને ગાંઠે ન બાંધવાનું હોય. ઈ તો તને ખબર છે ને, ઈ બોલે એટલી ઘડી હોય, પછી એના પેટમાં એવું કઈ થોડું પાપ હોય, અને ઈ તો હવે છોકરું કહેવાય. હા એ વાત સાચી, તમે છોકર બુદ્ધિમાં બોલતી હોય. હા છોકર બુદ્ધિ કહેવાય. તું સમજ નહીં પાછો મારી પાસે ઉપરાણું લઈને આવી. ઉપરાણું નથી લેતો, પણ હવે મને એવું થાય છે કે એનું અપમાન થાય છે ને મારથી સહન નથી થતું. એ બિચારો કેમ સહન કરતો હોય છે? તને એટલું બધું પેટમાં બળે છે? બળે જ ને. એ બિચારો કઈ જાણી જોઈને અહીંયા નથી રહેતો, પડ્યો નથી અહીંયા, મજબૂરી છે બિચારાની. અને આ આખા હેરમાં મારી સિવાય એને બીજું કોઈ ઓળખતો નથી. તો મજબૂરી હતી ત્યાં આવ્યો શું કામે? ક્યાંક આવડી મોટી દુનિયામાં એને કેવું હતું ને કે હાથે ક્યાંક માગ કરી લે, તો બેન ની ઘરે અવાય જ નહીં. મજબૂરી હોય ને તો એક બેન ને એક ભાઈ જ છે, બીજું કોઈ નથી ત્યાં ગામડે, એટલે અહીંયા આવ્યો છે મારી પાસે નોકરી કે જીજાજી ગોતી જો ને હારી. અને જો તમને કહી દઉં છું, એ જ્યાં સુધી નોકરી નહીં મળે ને ત્યાં સુધી જ અહીંયા છે, એ તમને કહી દઉં.
ખોટે ખોટું અપમાન ન કરતા એનું પણ આ જો બીજે નોકરી મળે ને પાછા કાઢે ને પગાર કાપે ને ઈ દુખી થઈને કતા એને શું વાંધો છે? એને ખાઈને લીલા લેર કરે છે કે નહીં? આ તમે જ હાથે કરીને છે ને એને મગજમાં ઢૂસા ભરાવો છો. આ તો ઈ તો બિચારો કોઈ દી મને કઈ કેતો નથી, કોઈ દી હજી આજ દી સુધી એને મને ફરિયાદ નથી કરી. નહીં કરે બિચારો. પણ ઈ ક્યાંથી ફરિયાદ કરે? નહીં કરે. પણ કે એને વાંધો જ નથી, ફરિયાદ શું કરે? વાંધો તો તને ને તાર બાયડી છે. હા એ વાત સાચી. હા હા મને ને મારી બાયડીને એટલે વાંધો છે કારણ કે ઈ છે ને એ નોકર બનીને રહેશે ને બિચારાને પગાર નથી મળતો. એક કામ કરીએ એને આખી જિંદગી આપણે રાખી લઈએ. આ 25,000 પગાર કરી દઈએ એનો મહિનાનો. પણ આ ખાઈ પીએ આ તો ખાઈ ઈ પીવે પછી એને પગાર ને શું કરવો છે? અરે 5,000 કાપી લેવો, હાલો 20,000 ખાવા પીવાના 5,000 કાપી લીધા. હવે 5,000 માં જોઈએ એટલા નોકર મળે છે, 20,000 ને તો હું એ જ 25,000. કઉ છું 5,000 માં જોઈએ એવા નોકર મળે છે પણ એની ઉપર વિશ્વાસ કર્યા જેવો ન હોય. હે આ વિશ્વાસુ છે મારો હાળો હો, ઈ તમને કહી દો. એ તો ભાઈ એનું અપમાન ન કરાય હું એમ કહું. આ બધાય છે ને નોકર હારા જોયા. આ બાજુ બંગલામાં 10 વર્ષથી ઓલો રામો ઘાટી વાળો છે જ ને, 10 વર્ષથી છે. કાંઈ વાંધો છે? આ ફેમિલી સભ્યની જેમ રહે છે, એવું કાંઈ છે નહીં હો. હા ઈ તાર મગજમાં હોય ને તો રાય કાઢી નાખજો. સાચી વાત છે. નોકર છે અને ફેમિલી સભ્યની જેમ રહે છે પણ અહીંયા તો એક ફેમિલી સભ્યને નોકર બનાવી દેવામાં આવ્યો છે અને વાતે વાતે એને અપમાનિત કરવામાં આવે છે. એનું હું ભાઈ એમ તો બધાને એટલું ટોર્ચર હોય જ. ઈ કઈ આપણને કેવા આવે કે અમને અમારા શેઠ શેઠાને એટલું ટોર્ચર કરે છે અને કામ કરે ને ત્યાં તો એટલી મગજમારી રહેવાની. તું અહીંયા કે ગમે ત્યાં કારખાનામાં મૂકે ને તોય શેઠ સુઠિયા ભરતા જ હોય. એને ખબર છે? ના 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 મને મળ્યો તો ઈ રામો મળ્યો તો, મને કહેતો તો મારા શેઠ મને દીકરાની જેમ રાખે છે. મારી બેનના લગ્નમાં 2 લાખ રૂપિયા આપ્યા હતા, પાછા નથી માંગ્યા. તો મેં તો એને વાત કરી તો મારા ઘરમાં તો નોકર છે ને મારો હગ્ગો હાળો છે, બિચારો ઝેરના ઘૂંટડા પી પીને મારી ઘેર નોકરી કરે છે. પણ એમ નો કહેવાય. એને બાજુવાળાને ક્યાં ખબર હતી તાર હાળો છે? ઈ તારી ઇજ્જત કહી હું રે? દીધું, મેં કહી દીધું, જાણી જોઈને કહી દીધું. ખબર પડે ને કે આપણા ઘરના લોકો કેવા છે, વર્તન કેવા કરે એમ. અમારી નહીં જાય, તારો હાળો છે ને તો તારી જાહે. કાંઈ વાંધો નહીં, વહી જાય તો વહી જાય પણ છે ને તમારે બેનને સમજાવી તો સમજાવી દેજો, નકર હું મારી ભાષામાં પછી સમજાવીને તો મજા નહીં આવે. ઈ તો સમજેલી છે. જો એને તાર કાંઈ નહીં કહેવાનું હો. આ આપણું ઘર છે, એને મન ફાવે ને એમ રે, મન ફાવે એમ કરે. કાલ સવારે હારે વહી જાય પછી કઈ આવવાની જ પાછી રહેવા. મારી છોડીને ખસ નહીં કહેવાનું. અરે આવા મગજ હોય ને તો હારે નો ટકે આવે પાછી. આ અને તો તમારી રીતે સમજાવી તો સમજાવી દેજો, બીજી વાર મારા હાળાનું અપમાન ન કરે, મજા નહીં આવે. ઈ તો જો ભૂલ થાય ને તો કેવું પડે. ગમે એવો હાળો હોય ને તો કેવું પડે. સમજો હરખું કામ ન કરે ને તે કે એક દી એને ઇસ્ત્રી કરવાનું કીધું તો હરખી ન કરી દેવાય. સ્ત્રી બિચારાને થોડી આવડે કે રોજ થોડો ઇસ્ત્રી કરે છે. હવે તું જાય ને આ એક બાજુ આખી દુનિયા ને એક બાજુ તારો હાળો. હે હવે એટલો બધો તારા હાળાને તું લાડકોટ થી રાખે છે, એટલો બધો તને વાલો છે તો બેન કેમ વાલી નથી? બેન વાલીસ છે હરખી રીતે રહે હા હવે ભાઈ જા ને, હું બધું સમજી ગઈ. જા બાયડી ગેલો આવ્યો બોલવા. કઈ કહી તો કે બૈડી ચાલો. આ સંકેલા જાય પછી પેલા ગુસ્સાવાળા મેડમનું કામ કરવાનું બાકી છે. કામ બાકી રહી જશે ને તો એ ગુસ્સે થશે કારણ કે ગુસ્સો એના નાક પર કાયમ હોય. હવે સાડી સંકેલાઈ ગઈ, 1 થઈ ગઈ, 2 થઈ ગઈ અને 3 થઈ ગઈ. પણ મારો છો શું કામ તમે? હે શું કામ મારો છો મને? શું કીધું તું કે આ ઘરમાં બધાથી પહેલા કોનું કામ થવું જોઈએ? કોનું થવું અરે જોઈએ? હા કામ કરીને તમારું કામ કરવાનું જ હતું. આ કામ કરીને એટલે કોણ નોકર કોણ છે અહીંયા? કોણ નોકર છે? તો તું કે એમ હું કરું? તારા મત મુજબ હું હાલું? કાલે તે મારા કપડા ઇસ્ત્રી નતા કર્યા અને અને અત્યારે જો હું હમણાં તમારું કામ કરવા જ જવાનો હતો પણ આ સાડીઓ સંકેલવાની હતી ને. મારું કામ ક્યારે કરીશ? મારું કામ ક્યારે કરીશ? બસ હવે તમારું કામ કરવા જ જાઉં છું. મારું કામ ક્યારે કરીશ? આજ સુધી તે મારું કઈ કામ હરખું કર્યું છે? એ કઈ કર્યું છે? તો નકામો છો તું. આયા છે ને મફતના રોટલા ખાસ. મફતના રોટલા એ મળે છે એટલે નિકિતાબેન આ શું કરો છો તમે? મારા ભાઈનું તમે આટલું અપમાન! શરમ કરો. સામેવાળાનું માન સન્માન તો નથી રાખતા, જાનવર જેવું વર્તન કરો છો. જાનવર હોય ને એની સાથે જાનવર જેવું જ વર્તન કરવાનું હોય. સાવ નકામો નકતો તમારો ભાઈ અહીંયા મફતના રોટલા તોડવા માટે નથી રાખ્યો.
એનાથી મારું એક કામ નથી થતું. મફતના રોટલા નથી તોડતો. હવે એ આપણા ઘરમાં કામ કરે છે. કામ કરે છે? શું કામ કરે? એ સાચું બોલ, શું કીધું તું મેં તને? હા હા, પણ હું આ કામ કરીને તમારું કામ કરવા જતો હતો. પણ હા, સાડીઓ પડી હતી ને, બધું ઘડી કરીને પછી તમારું કામ કરી નાખો. વાહ, જોયું? આખા ગામના કામ કેલા કરશે. મેં શું કીધું તું કે આ ઘરમાં બધાથી પહેલું મારું કામ થવું જોઈએ. મારું કામ બાકી રહેશે એ મને નહીં મેળે આવે. પણ આ બહાની અને બહેનની હાડી હતી ને, એ તમારા જ ઘરનું કામ છે ને. આ બાની ને બેનની હાડી એમ? આલે આ કામ કર્યું તું કે આલે આ બેનની હાડી, આ તારી બાની હાડી. નિકિતા બેન, તમે આ ઘરના દીકરી છો. તો શું છે? બેન, હું આ ઘરની દીકરી તો છું ને. આ કઈ હેસિયતથી આ ઘરમાં રહે છે? જો તમે શાંત થઈ જાઓ. બેન, એનું કામ હું કરી નાખીશ ને, તું હું કામ ચિંતા કરે છો? તારે છે ને આ વાતમાં નહીં પડવાનું. ભાઈ, હવે તું છે ને ચૂપ જ રહે છે. આ તો પારકી કહેવાય. કાલ સવારે સાસરે વઈ જવાની છે ને આવું વર્તન. વાહ, આજે ખબર પડી. પારકી એમ ને? આ મારા બાપનું ઘર છે. અને રહી વાત સાસરે જવાની, એટલે હવે તમે ભાઈ બહેન મળીને આ પ્લાન બનાવો છો કે હું સાસરે વઈ જાઉં એટલે મારા ઘર ઉપર, મારા મા બાપ ઉપર તમે રોબ જમાવી શકો. તમારે જે સમજવું હોય ને એ સમજજો. આ ઘર છે ને તમારા માટે કાયમ માટે નથી. આજ નહીં તો કાલે તમે સાસરે જવાના જ છો ને. બેન, તું શાંતિ રાખને. જો એવો અમારો કોઈ ઈરાદો નથી. તમે એવું ખોટું ન વિચારો. અમે કબજો કરીને શું કરશું આ ઘર ઉપર? એમ? વાહ, આ સારું. એક મારે બીજું વાળે, એક મારે બીજું વાળે. વાહ, ખેલ તો તમે ભાઈ બેન બે ખેલો. ખેલ તમે ચાલુ કર્યા છે, અમે નહીં. ખેલ મેં ચાલુ નથી કર્યા. જો હું ખેલ ખેલવાના ચાલુ કરીશ ને તો તમારો ભાઈ અહીંયા એક મિનિટ નહીં રહી શકે. અને તને દર વખતે તારા કારણે મારા ઘરમાં મગજમારી થાય છે. તારા કારણે. ખુદ તો બે પૈસા કમાવાની ત્રેવડ નથી અને અહીંયા તારી ઉપર દયા ખાઈને તને આશરો શું આપી દીધો? તું તો મારી માથે ચડતો જશે. અને તારી બેન આ ઘરની વહુ બની ગઈ એટલે પાવર બતાવે. હોઉં છું. હું આ દીકરી વહુ છું. બનીને આવી છું ને તો આ ઘર મારું છે. અરે આ બેન, ઘરની તું શાંત- દીકરી છું, દીકરી. દીકરી કાયમને માટે નથી રહેવાની અહીંયા. પણ હવે હું કાયમને માટે જ આ ઘરમાં રહીશ. જા તરત થાય કર. અરે જો બેન, તું છે ને ખોટો ભાઈ, તને બે હાથ જોડું છું કે હવે તું છે ને આ ઘર છોડીને જતો રહે. આ તારું જે અપમાન થાય છે ને એ મારાથી નથી જોવાતું. તું ગમે તે કામ કરજે પણ તું અહીંથી ને જતો રહે. ગમે તે કામ. નાને રાખે એ કોણ કામમાં? એ તમારે નથી જોવાનું. બેન, તું શાંત થઈ જા. હું આ ઘર છોડીને જતો રહીશ. બસ તું ખોટો તારા ઘરમાં ઝઘડા ઉભા નહીં કર. તો આ ઘરમાં છે ને ક્યારેય ના આવતો. જે અમારા ભાઈનું અપમાન થાય છે ત્યાં તો કોઈ દિવસ નહીં. નહીં આવું બેન, ક્યારેય નહીં આવું આ ઘરમાં. બસ મને ખબર છે મારા લીધે તું પણ દુઃખી થાય છે. બેન, તું છે ને આ ઘરમાં મારા લીધે ઝઘડા થયો નથી ખબર. હું આ ઘર છોડીને જતો રહું છું. જો મારી ભૂલની સજા મારી બહેનને ના આપતા, મારી બહેનને ખોટી રીતે હેરાન નહીં કરતા, એનો કંઈ વાંક નથી. તું આની સામે માફી માંગે છે? તારો કોઈ જ વાંક નથી. તારો વાંક એક જ છે કે તું અહીંયા નોકર તરીકે કામ કરે છે. તું જતો રહે અત્યારે. આ તો મારી મજબૂરી છે કે મારે અહીંયા રહેવું પડે છે. વાહ, કેવી મજબૂરી નહીં? એક તો કોકના પાડેલા રોટલા ઉપર જીવવું, એની સામે બોલવું અને પાછું કેવું શું મારી મજબૂરી છે. અરે જે માણસની મજબૂરી હોય ને એ અહીંયા છે ને ગમે એમ કરીને કામ કરે, કામમાં ધ્યાન આપે, બાપ થઈને ન ફરે. પણ આ તો અમુક માણસો ભૂલી જાય છે પોતાની ઓકાત. ઓકાત તમે તમારી ભૂલો છો બેન. અમારા મા બાપે અમને સંસ્કાર આપ્યા છે કે કોની સામે કેમ વર્તન કરવું, પણ તમને નથી આપ્યા. બસ બેન, બસ. શું કામ પથ્થર સામે માથું ફોડે છે? રહેવા દે. ભાઈ, તું અત્યારે જતો રહે. અત્યારે જ આ ઘર છોડીને જતો રહે. જાણે કેમ એનો ભાઈ વહી જવાનો હશે ને અમારી પર આપ તૂટી પડવાનું હશે. તારા ભાઈ જેવા 17 નોકર મારા ઘરમાં કામ કરે.
હા હજી આવી નહીં. હા મને તો છે ને બહુ ઉપાધિ થાય છે. હા એનો ફોન કરો નહીં લાગે છે. બસ છોકરીને એમ નહીં થતું હોય કે ટાણા હાર ઘરે જાય. આ કેટલા વાગ્યા? મને ક્યાં ઉપાડે છે? હા ગાડી તો ટાઈમે આવી જાય છે. આજે કેમ મોડું થયું? એટલે જ કહું છું આ ગાડીનો અવાજ આવે છે તો કોની ગાડી આવી? કોને ફોન કરો છો? હા નિકિતાને હજી આવી નથી એટલે ફોન કરે છે. અત્યારે પણ કાંઈ વાંધો એમાં ચિંતા શું કરો, આવી જાય. બહુ હોશિયાર છોકરી છે, નહીં કે પાછી પડે એમ નથી આપણી બેન. હા સવારે 9 વાગ્યાની ગઈ છે હજી નથી આવીને એટલે મને બહુ ઉપાધિ થાય છે. પણ આવી જશે મમ્મી, એમાં ઉપાધિ શું કરો છો? આ તારો ભાઈ નથી દેખાતો. હા એણે કઈ નથી કર્યું ને? હા કઈક તમે ભેગા મળીને પ્લાનિંગ તો નથી કર્યું ને? મમ્મી આ કેવી વાત કરો છો તમે? આ હું ખોટે ખોટા આરોપ લગાડો છો? ભણા તારો હાળોય નથી હવારનો દેખાતો તો એટલે પછી નો વેમ પડતી હોય તે પડે ને મને. મમ્મી હા જુઓ, હા તમે આવો વિચાર કેમ કરો છો? અને જુઓ મારા ભાઈના સંસ્કાર એવા નથી, અમારા મમ્મી પપ્પાએ એવું નથી શીખડાયું. અને આમે છે ને મારો ભાઈ સ્વભાવનો બહુ ભોળો છે. આપણી બેન તો શું, કોઈ પણની બેન દીકરીઓ હોય ને એના માટે આવું ના વિચારે. આ ભાઈ આ કઈ કોની દાનત બગડે ને કાંઈ નક્કી ન કહેવાય. આ કહેવત નથી ખાય એનું ખોદે, આ એની જેવું જ હોય. આ મને તો છે ને આ તારા ભાઈ ઉપર જ શંકા જાય છે. આ એના જ કામમાં લાગે છે ક્યાંક. પપ્પા કંઈક સમજાવો ની મારી મમ્મીને, આ કેવી વાત કરે છે? એ મારું કદી સાંભળ્યું છે? અરે એવું બધું નકામું વિચારમાં તું હા એ છોકરા ઉપર ખોટા આરોપ લગાવ્યા. આ ભાઈ હા હવે તમને શું ખબર, જોજો તો આવે ને તો એ બે હારે જ આવશે. હા એના જ બધાય કામ હશે મને ખબર જ છે. ઈ ક્યાંય મારી છોડીને મારે હું તો હું કેવું? કાંઈ કેવું નથી, સાના મના ઉભા રહ્યો, આપણી બેન આવી જશે ઘરે. બરાબર? પણ કેટલા વાગ્યા આમ જો તો ખરો? આ દરસ તો ટાણે આવી જાય છે. પણ પાર્ટીમાં મોડું થઈ ગયું, કહીને જ ગઈ છે ને કે હું મારી ફ્રેન્ડની પાર્ટીમાં જાઉં છું. એમાં નવાઈની વાત શું છે? ખોટે ખોટા આરોપ હું કામ લગાવો છો મારા હાળા ઉપર? એટલે આ આવ્યા જો. આ જો હું કહેતી હતી ને એની હારે જ હશે. પણ આ જો તો ખરી આનું મોઢું જ જો. હું છું બેટા અને પૂછતો આ ખરી. ક્યાં લઈ ગયો તો મારી છોકરીને? અને આમ જો તો ખરો આ એની હાલત. આ હું કર્યું તે? આ બોલતો નથી પાછો. આ હું થયું તને હે બેટા? આ તું બોલ ને. બોલ ને બેન, કઈ કર્યું છે મારા હાળાએ તારી સાથે? ભાઈ એમાં રાજનો કાંઈ વાંક નથી. એનો તો? વાંક નથી, પણ થયું છે હું એ તો કે બેટા. તું માંડીને વાત કરતો ખબર પડે. તને ખબર છે આ ક્યાર નામે ચિંતા કરતા હતા તારી? એક ફોન નો કરી દેવાય? આટલું મોડું કેમ થયું કંઈક તો કે. અરે તમે લોકો શાંતિ રાખો, એને કાંઈ નથી થયું, તમે ખોટી ચિંતા કરો. બોલ ની બેન, શું થયું છે તારી સાથે? કેમ મોડું થયું? અરે કાંઈ નથી થયું. હા રસ્તામાં એને વાહન નહોતું મળતું અને હું રસ્તામાં ભાળી ગયો એટલે મેં કીધું હાલો ઘરે મૂકી જાઓ એટલે એને મૂકવા આવ્યો છું. બીજું કાંઈ નથી થયું એને. નહીં ભાઈ, નિકિતાબેન જે હકીકત હોય ને એ જણાવો. હા તમારા મમ્મી છે ને મારા ભાઈ ઉપર આરોપ લગાવે છે. અરે બેન એવું કાંઈ રાજ નથી. બસ હવે. પપ્પા હું તમને કહું તો તમે મને મારશો તો નહીં ને? અરે બેટા જે થયું એ કહી દે ને બેટા. એમાં તારો વાંક ન હોય તો મને કહી દેજે આટલું. હું મારી ફ્રેન્ડની પાર્ટીમાં જવાની હતી ને મમ્મી, ત્યાં ગઈ. મારો કાંઈ વાંક નથી હો. મને ખબર નહીં કોણે કંઈક પીવડાવી દીધું હતું અને હું પછી બહાર નીકળીને તો ત્યાં રસ્તા ઉપર કંઈક 3-4 લોકો હતા. ઈ મારી હારે જબરદસ્તી કરતો. હા શું વાત કરે છે તું? હા હા શું છે આ? જો પણ એવું કાંઈ થાય ને એની પહેલાં રાજ મને ભાળી ગયો અને ત્યાંથી મને અહીંયા ઘર સુધી લઈ આવ્યો. જો આજી ન હોત ને તો ખબર નહીં મારું હું તું ઘર સુધી પોગત કે ન પોગત, મને એ નથી ખબર. જો એક 3-4 છોકરા લફંગા હતા અને ગીતાએ મને ખબર શું ડ્રિંકમાં લીધું હોય કે કોઈ પીવડાવી દીધું હોય, એ ભાનમાં નહોતી અને એ લોકો એની સાથે હડપલા કરતા હતા અને હું દૂરથી જોઈ ગયો અને મેં જઈને એને બચાવી દીધા. પણ જો એની સાથે એવી કોઈ ઘટના નથી ઘટી એટલે તમે જરાય ચિંતા ન કરો અને હું અહીંયા ઘર સુધી મૂકવા આવ્યો છું. સારું ચાલો
હવે મને રજા આપો. રાજ તારે ક્યાંય નથી જવાનું. તારે છે ને હવે અહીંયા જ રહેવાનું છે. એટલે એ તો છે ને અમારી ઘરની લાજ બચાવી છે, એ મારી દીકરીની ઇજ્જત બચાવી છે. અમને છે ને જો કાંઈક થઈ જાત ને તો કયા મોઢે અમે સમાજની સામે ઊભા રહે? હે નહીં મમ્મી, હવે આ ઘરમાં મારો ભાઈ નોકર તરીકે કામ નહીં કરે. હા પણ નોકર તરીકે નહીં, હા, ઘરના સભ્ય તરીકે આપણી સાથે રહેશે. રાજ નહીં. નોકરી ભલે ગમે ત્યાં કરે. હા બહુ નિકિતા બેને છે ને અપમાન કર્યું છે મારા ભાઈનું, એ મારાથી નથી જોવાતું. ભાઈ, હવે તારું કામ પતી ગયું છે ને, તારી ફરજ તે નિભાવી લીધી, હવે તું જઈ શકે છે. જય શ્રી કૃષ્ણ. રાજ, પપ્પા, ભાભી, થઈ ગઈ મારાથી ભૂલ. મને છે ને મારા મગજ ઉપર પૈસાનું અભિમાન ચડ્યું હતું, એટલે હું તમારા ભાઈ જેવા સારા માણસને ઓળખતી નથી. પણ હવે જે કંઈ પણ હોય, મારાથી અત્યાર સુધીમાં જે ભૂલો થઈ હોય એ બધી ભૂલો વતી તમારા ભાઈ બહેન બે પાસે માફી માંગી લો. અરે ના ના, તમારે માફી માંગવાની જરૂર નથી. તમે કંઈ ખોટું નથી કર્યું. હોય સમયની સાથે બધું સારું થઈ જાય. હા, તમારાથી થઈ ગયું એ થઈ ગયું. હા, કહેવાય ને થૂકેલું ભરાતું તો નથી ને. હવે જે થયું ને એ બધું ભૂલી જાઓ. પણ એક સલાહ આપું, તમે જ્યાં આવી પાર્ટીઓમાં જાઓ છો ને એવી પાર્ટીઓમાં નહીં જવાનું. હા, આપણે સારા છે, એ દુનિયા સારી નથી. આ દુનિયામાં વાસના ભૂખ્યા વરુઓ છે ને ચારે તરફ તરાપ મારીને જ બેઠા છે, ને તમારે જેવી ભોળી છોકરીઓને શિકાર બનાવવા માટે. અને અત્યારની યંગ જનરેશન મોજ શોખની પાછળ એટલી ખાલી થઈ ગઈ છે ને કે એ લોકોને ખબર જ નથી પડતી કે આપણા સંસ્કાર શું છે, આપણી મર્યાદા શું છે. હે, આ પાર્ટીઓમાં ડિંગ કરવું જરૂરી છે? હે, માનો કે સમયસર હું ના આવ્યો હોત તો શું હાલત થાત ખબર છે? હા, તમારા મા બાપને કે તમારા ભાઈ ભાભીને જીવવા જેવું ના રહે. પણ સમજાઈ ગયું ને મને હવે કે આ દુનિયામાં પૈસા જ બધું નથી હોતું. જો તમારા જેવા માણસ ના હોય ને તો આ દુનિયામાં માણસા એ ના જીવે. એટલે ભાભી, ભલે તમારા ભાઈ અહીંયા રહેતા, આજ પછી હું કોઈ દિવસ એની સાથે તોછડું વર્તન નહીં કરું. અને એ કંઈ વાંધો નહીં, ઘરના કામે નહીં કરે, આપણે બીજા કામવાળા રાખી લેશું. પણ જો તમારે હવે હાથ જોડવાની જરૂર નથી. હવે મેં મનમાંથી બધું કાઢી નાખ્યું છે. હવે છે ને અહીંયા મારે અહીંયા નથી રહેવું. અને જીજુ કોઈ સારી નોકરી હોય ને ત્યારે મને કહેજો, ત્યારે હું આવી જઈશ. અને આમ પણ અહીંયા રહીશ એમને તો લોકો વાતો પણ કરશે કે બહેનના ઘરે ભાઈ પડ્યો છે, બહુ રહી લીધું એમ. સમય આવે ત્યારે મને યાદ કરજો, હું આવી જઈશ. નહીં રાજ, તારે હવે ક્યાંય નથી જવાનું, અહીંયા જ રહેવાનું છે. એ પણ એક શરતે. હજી કઈ શરત બાકી છે? હવે નોકર તરીકે નહીં, અમારા ઘરના સભ્ય તરીકે. અને બીજી વાત કે તું મારો સાળો તો છો જ, સાથે સાથે તે આ ઘરની માન મર્યાદા ઇજ્જત બધું બચાવ્યું છે આજે. એટલે હું તારી બેનને તો વાત કરી જ દીધી, પણ તને પણ કહું કે આવતીકાલથી તારે મારી સાથે નોકરી આવવાનું છે. અને વાત મેં કરી હતી કે આવડતું નથી તો એ લોકોએ એમ પણ કીધું કે અમે શીખવાડશું ને, શીખશે ત્યાં સુધી અડધો પગાર આપશે, ને શીખી દઈશ ને પછી તારો 15,000 પગાર થઈ જાય. અરે જીજાજી, તો આનાથી રૂડું બીજું શું હોય? તો કાલથી જ નોકરી પર લાગી જઈશ. તો પછી અહીંયા રોકાઈશ ને? ના, એ અલગ રૂમ રાખીને રહેશે. ભાભી, હવે બધી વસ્તુ સરખી થઈ ગઈ છે, બધા સમજી ગયા છે, તો તમે શું કામે આડા ચાલો છો? અને તમે એની ચિંતા નહીં કરો. મારી બહેનને સમજાવવાની જવાબદારી મારી છે. એ મારી વાત માનશે, તમારી કોઈને નહીં માને. એટલે તમે એને મનાવવાની રહેવા દો. હા, હારો હારો, એ ભાઈ બહેન સમજી લે અને રે આય બસ. સારું, તો હું રસોડામાં પોતું મારવાનું બાકી છે. જરા માર તો હવે ક્યાંય જવાની હવે ક્યાંય જવાની જરૂર ના. કરી લેશે નિકિતા બધું કામ. હે, હવે એને શીખવાનું છે. હા. કાલ સાસરે જશે તો પછી પોતું મારતા કોને આવશે? બધે તો હું થોડો હારે જઈશ. સાસરે જવું પડશે નિકિતા તારે? કોઈએ સાસરે નથી કરવું, હું જાઉં છું બસ. આને સાસરે મોકલવાનું છે આપણે? જો શીખવું હોય તો આવો. હા જા. હા